ડભોઈ તાલુકામાં મેઘમહેર 118 ગામોના ખેતરો જળબંબાકાર, ડાંગર અને શાકભાજીની રોપણી ધામધૂમથી શરૂ. ડભોઈ તાલુકાના છેલ્લા 4 દિવસથી સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પંથકના તમામ 118 ગામોમાં ખેડૂતોમાં ભારે અરખની હેલી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સારા વરસાદના કારણે તાલુકાના ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતીલાયક વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતોએ પૂરજોશથી ડાંગરની રોપણી તેમજ શાકભાજીના પાકોની વાવણી શરૂ કરી દીધી છે. 5000 એકરમાં ડાંગરના વાવેતરનો અંદાજ. ડભોઈ તાલુકો મુખ્યત્વે ડાંગરના ઉત્પાદન માટે જાણીતો છે. આ વર્ષે પણ તાલુકાની અંદર આશરે 5000 એકરથી વધુ જમીનમાં ડાંગરનો પાક લેવાય તેવો અંદાજ છે. ડભોઈ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતો ટ્રેક્ટર અને મજૂરો સાથે ખેતરોમાં ઉતરી પડ્યા છે અને વાવણી તથા રોપણીના કામમાં વ્યસ્ત બન્યા છે. કુદરત મહેરબાન થઈ અને મોંઘા બિયારણ બચી ગયા. ડભોઈ વઢવાણા ગામના ખેડૂત ઈશ્વરભાઈ મણીલાલ વસાવાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા તમામ ખેડૂતોને ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ખેતરોમાં વાવેલું મોંઘા ભાવનું બિયારણ પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ કુદરતે ખેડૂતો પર પણ આખરે મહેરબાની કરી છે. વરસાદ થતાં સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. વાવણી પૂર્ણ થયા બાદ હવે જગતનો તાત ભગવાન પાસે એક જ આશા રાખે છે કે આખું વર્ષ પાક સારો રહે અને ખેતી પર કોઈ કુદરતી આફત કે મુસીબત ન આવે. પાછલા 10 દિવસથી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાછલા 3 દિવસથી સતત અવિરતપણે વરસાદની મેઘમહેર થઈ છે. ત્યારે ડભોઈ તાલુકો, નગર તેમજ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર મેઘમહેર થવાને કારણે ડાંગરની રોપણી શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે વઢવાણા સિંચાઈ તળાવમાં નવા નીર આવવાને કારણે ખેડૂતોમાં વધુ હર્ષોલ્લાસ ને લાગણી પ્રસરી છે કે ચાલુ સાલ પણ ડાંગરની રોપણી કરીને સારી રીતે મબલક પાક ઉતારી શકીશું. તો અવિરતપણે આવી જ રીતે પાછલું ચોમાસું પણ સારું નીવડે અને મેઘમહેર થતી રહે એવી આશા સાથે જય જવાન જય કિસાન. કેટલા એકડમાં થતી હશે? હજારો હેક્ટરના વિસ્તાર આજે ડાંગર એટલે ડભોઈ તાલુકાની અંદર સિંચાઈ તળાવના કારણે હજારો હેક્ટરની અંદર ડાંગરનો પાક લઈ રહ્યો છે.